વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની બેચના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી। આ 8 અધિકારીઓમાં 7 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે। તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપામાંથી ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે। પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવા કાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા। આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ, સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જો કે સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં વસવાટ કરતા લોકો માટે હજુ પ્રચાર થઈ રહ્યો છે। સુરતમાં હિન્દી ભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। બેનરમાં ફોન કરનારને CR પાટીલ સાથે ચા નાસ્તા અને ફોટોની તક મળશે તેવી લાલચ પણ આપવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણીના ઉત્તર ભારતના સુરતથી વતન મતદાન માટે નહીં જઈ શકતા પરપ્રાંતિયોને પ્રચારના અંતિમ તબક્કામાં જોડવા માટે ભાજપે નવો નુસ્ખો અજમાવ્યો છે, જેમાં એક વ્યક્તિ વતનમાં 20 લોકોને ફોન કરે અને તેની લોકસભા બેઠક સહિતની તમામ માહિતી આપે। એ વ્યક્તિને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સાથે ચા નાસ્તો અને ફોટો પાડવાની ઓફર કરાઈ રહી છે। આ માટે શહેરના પરપ્રાંતીય વિસ્તારોમાં 10 ટેલિફોન સેન્ટરો પણ શરૂ કરાયા છે। પ્રતિદિન 1000 ફોનનો લક્ષ્યાંક છે। બેનરમાં જણાવ્યું છે કે ફોન લગાવો, યુપી જીતાઓ। આ સમગ્ર આયોજન લંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કરાયું છે। ઠેર ઠેર જાહેર જગ્યા પર ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સાથે સંગીતા પાટીલના ફોટો લગાવવામાં આવ્યા છે। ફોન લગાવો, યુપી જીતાવના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે આ નાસ્તો કરવાની તક મળશે। ये मुहिम है फ़ोन लगाओ यूपी जिताओ, क्योंकि ये जो सूरत है ये मिनी भारत के रूप में जाना जाता है और यहाँ बहुतायत संख्या में उत्तर प्रदेश के लोग रहते हैं। तो हम लोगों ने एक्चुअली चुनाव, जब गुजरात का चुनाव चल रहा था तो उसमें गुजरात के प्रदेश अध्यक्ष और यहाँ के सांसद नवसारी के CR पाटिल साहब जितने भी जनसभा होता था उसमें ये कहते थे कि आप यहाँ तो जिता ही रहे हैं, आप यहाँ लगे रहिए, लेकिन आप अपने प्रदेशों में भी फ़ोन करके अपने नात रिश्तेदार दोस्त यार को फ़ोन करिए, उन्हें कहिए कि भारतीय जनता पार्टी को जिताएं। चुनाव बीतने के बाद लगा कि जब यहाँ से यहाँ के लोगों की चिंता है और हमारे सांसद जी चाह रहे हैं कि वहाँ पे जो है लोग जीतें, तो हम लोगों ने इसको एक मुहिम का रूप दिया, फ़ोन लगाओ यूपी जिताओ। और ये एक वार्ड से शुरू किया गया, इतना रिस्पांस मिला कि आज ये पूरे सूरत शहर में काफ़ी अच्छा पसंद किया जा रहा है और काफ़ी उत्साह उत्तर प्रदेश के लोगों में, और वो बड़े तेजी के साथ इसमें भाग ले रहे हैं। યુપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા હશે તેનું નામ, નંબર, લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે। ત્યારબાદ 4 જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। સુરતથી એક ગ્રુપ પ્રચાર માટે યુપી ગઈ છે, ત્યારબાદ આ પ્રકારનો પ્રચાર ભાજપને કેટલો લાભ પહોંચાડશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। કેટલાક કાર્યકરો દ્વારા આ યોજના શરૂ કરવાની વાત થઈ હતી અને વતન જઈ નહીં શકતા લોકોને ત્યાંના અન્ય લોકોને વોટિંગ માટે પ્રેરિત કરવા 8 સેન્ટર શરૂ થઈ ગયા છે અને 2 હજુ આવતીકાલે શરૂ કરાશે।
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સનું વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, જેને કારણે સુરતના યુવા ધનને નર્કમાં ધકેલાઈ રહ્યા છે. જોકે પોલીસ દ્વારા ડ્રગ્સ વેચાણકર્તાઓને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈએ તેવી સફળતા મળી રહી નથી. ત્યારે રાંદેર પોલીસ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓએ ડ્રગ્સથી દૂર રહેવા જાગૃતિ ફેલાવી હતી. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું, રાંદેર વિસ્તારની અંદર જેટલા પણ ડ્રગ્સ કેસમાં આરોપી ઝડપાયા છે, અત્યાર સુધીમાં તે પૈકીના કેટલાક આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ જે પેડલરોનું વેચાણ કરતા હતા તેમને પણ ઇસ્લામિયા જીમખાના ખાતે બોલાવ્યા હતા, તેમજ સ્વૈચ્છિક સંસ્થા આરોપીઓના અને પેડલરોના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા. ડ્રગ્સના સેવનથી કેટલું નુકસાન થાય છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને હાજર તમામ લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી કે આજ પછી હું પોતે પણ ડ્રગ્સનું સેવન નહીં કરું અને ડ્રગ્સનું વેચાણ પણ નહીં કરું. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આખો અભિયાન સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને વધુ બનાવવાના પ્રયાસ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી. ઉલ્લેખનીય છે કે સુરતમાં હવે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. શહેરમાં સૌથી વધુ રાંદેર વિસ્તારની અંદર ડ્રગ્સનું વેચાણ માનવામાં આવે છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં પેડલરો પણ સક્રિય છે. આ પેડલરોની મદદથી સમગ્ર શહેરભરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે. જેવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે, જેમાં રાંદેર વિસ્તારના યુવકોની સીધી ભૂમિકા પણ સામે આવી રહી છે. જે વિસ્તારમાંથી ડ્રગ્સનું વેચાણ થાય છે તે જ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાની શરૂઆત રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. ડ્રગ્સ વેચાણ માટે રાંદેર વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે. રવિવારના રોજ જિલ્લા માહિતી અધિકારીએ આત્મહત્યા ધમકી મામલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે તાપી એલસીબીએ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કલાકોની જહેમત બાદ ડોલવણ નજીકથી માહિતી અધિકારી નિનેશ ભાંભોરને શોધવામાં સફળ રહ્યા હતા. તાપી જિલ્લા માહિતી અધિકારી નિનેશભાઈ છગનભાઈ ભાભોરે મીડિયાની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી દસ્તાવેજો ન નિભાવતા કેટલાક પત્રકારો સહિત યુટ્યુબ ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી હતી, જેને લઈ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગે સોશિયલ મીડિયા, વોટ્સએપમાં પણ તેમણે અનેકવાર વેદના વ્યક્ત કરી હતી. જે દરમિયાન કેટલાક લોકો ધાક ધમકી પણ આપતા હોવાનું જણાવ્યું હતું. જે બાબતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સહયોગ ન મળતા રવિવારે બપોરે વોટ્સએપ પર મીડિયાના એક ગ્રુપમાં નિનેશ ભાભોરે મારા સાથી અધિકારીઓ અને પત્રકારોની માફી માંગુ છું એમ જણાવી સુસાઇડ કરી રહ્યો છું એવો મેસેજ કરતા જિલ્લા વહીવટતંત્ર ચોંકી ગયું હતું. મીડિયા કર્મીઓ પણ ચિંતિત થયા હતા અને તાપી પોલીસ વિભાગ સહિત તંત્ર દોડતું થયું હતું. જે દરમિયાન તેઓ ઘર બંધ કરી ક્યાંક નીકળી ગયા હતા. પોલીસે શોધખોળ આરંભી હતી. મીડિયા કર્મીઓ પણ ચિંતિત થયા હતા. દરમિયાન ડોલવણ ખાતે આવેલી ડોલવણ પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતેથી પોલીસે તેમને શોધી લીધા હતા. જે બાદ પોલીસ અધિક્ષકની કચેરીએ લાવતા તેમને આ વેળાએ માહિતી અધિકારીએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે કેટલાક ખોટા પત્રકાર અને કેટલાક અધિકારીઓ દ્વારા સપોર્ટ ન કરી હેરાન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું. મેં વોટ્સઅપ પર મેસેજ મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો, પણ છેલ્લા 9 મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે. અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી. અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલાવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે, જેઓ બાર ક્રિમિનલ કેસ ચલાવે છે, ઓન પેપર છે,
એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે. મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપવી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે. તાપી સહાયક માહિતી અધિકારીને ખોટા પત્રકાર અને ગાંધીનગર માહિતી ખાતાના કેટલાક અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના નિવેદન બાદ તપાસના ચક્રો ગતિમાન થયા હોવાની વિગત જાણવા મળી છે. તપાસના પરિણામ શું આવશે તે આવનારા સમયમાં સામે આવી જશે. સુરત રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલી કિશોરીને રિક્ષા ચાલકે લોક રક્ષક અને ટીઆરબીને સોંપતા તેઓએ કિશોરીને સહી સલામત તેના ઘરે પહોંચાડી માનવતા મહેકાવી હતી. સુરત પોલીસ અને ટીઆરબી જવાનો પોતાની ફરજ બજાવતા સાથે લોકોની સુરક્ષા અને માનવતા મહેકાવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવી જ એક વધુ ઘટના સુરત શહેરના દિલ્હી ગેટ 4 રસ્તા પાસે બની હતી, જેમાં લોકરક્ષક કૃષ્ણા ભીમાભાઈ, ટીઆરબી રોહિત વિજયભાઈ અને ટીઆરબી અવિનાશ કૈલાશભાઈ દિલ્હી ગેટ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. તે વેળાએ એક રિક્ષા ચાલકે તેમની પાસે રિક્ષા ઊભી રાખી જણાવ્યું હતું કે તેને એક 10 વર્ષીય કિશોરી રેલવે સ્ટેશન પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી છે, જેથી લોકરક્ષક અને ટીઆરબી જવાનોએ કિશોરીની પૂછપરછ કરતા તેનું નામ સિફાનપુર જણાવ્યું હતું અને તે ઉનપાટિયા ભીંડી બજાર ખાતે રહેતી હોવાનું કહેતા YM ગોહિલની સૂચનાને આધારે સર્કલ 5ના ડ્રાઈવરે ટીઆરબી સંતોષ અશોકભાઈ સાથે જઈ તમામ ખાતરી કરી કિશોરીને સહી સલામત તેના પરિવારજનોને સોંપી હતી. આમ પોતાની ફરજ સાથે માનવતા મહેકાવાનું કાર્ય કરનાર પોલીસ અને ટીઆરબીનું કિશોરીના પરિવારે આભાર વ્યક્ત કરી તેઓના કામની સરાહના કરી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની યુવતીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા જણાવ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ પર કરી દીધી હતી. યુવકે લગ્નના ફોર્મ પર યુવતીની જબરજસ્તી સહી કરાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીની 1.5 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી. બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા, જેમાં જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. ત્યારબાદ યેનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કણડગત કરતો હતો. ઉપરાંત યુવતીને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી. યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા. ત્યારબાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી, જે બાદ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક કિશોરને પાણીની ટાંકી સાફ કરવા ઉતારી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા સમાજસેવી ધર્મેશભાઈએ આ મામલે પગલાં ભરવા માંગ કરી છે. પાણીની ટાંકી અને ગટર સાફ કરવા ઉતરતી વેળાએ ગુંગળામણના કારણે અનેક લોકોના મોત થયા હોવાની ઘટનાઓ બનતી હોય છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. હાલ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં હોસ્પિટલની ટાંકી સાફ કરવા માટે એક કિશોરને કોઈ પણ પ્રકારના સલામતીના સાધનો વગર પાણીની ટાંકીમાં સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે
પાણીની ટાંકીમાં ઉતરી રહેલા કિશોર સાથે કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોને ગણવા? સલામતીના સાધનો વગર કિશોરના જીવ સાથે ચેડા કરનારા લોકો સામે પગલાં ભરવા માંગ કરી છે. જે રીતની ન્યૂ સિવિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે, એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે, આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગુંગળામણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય. પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે, કેવી રીતના કરી રહ્યું છે. તો આ ખૂબ ગંભીર બેદરકારી છે. આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ. નવી સિવિલ હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં પાણીની ટાંકી સાફ કરવા માટે પણ મનપા કમિશનર અને સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીની મંજૂરી ફરજિયાત બને છે. આ સાથે સલામતીના સાધનો પણ ખૂબ જ જરૂરી હોય છે. સેલવાસના મસાટ ગામે ઘરમાંથી પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, જેની જાણ દાદરા નગર હવેલી પોલીસને કરતા પોલીસે લાશનો કબજો મેળવી આપઘાત છે કે હત્યા તેની તપાસ હાથ ધરી છે. જ્યારે પિયર પક્ષે દીકરીની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. મૂળ બનારસ યુપીની અને હાલ સિલવાસના મસાટ સ્થિત સાઈનગર સોસાયટી જે ટાવરના 808 નંબર ફ્લેટમાં રહેતી 29 વર્ષીય પરિણીતા સુપ્રિયા રાની પતિ રીતેશસિંહ અને 2 બાળકો સાથે રહેતી હતી. સુપ્રિયાના પતિના જણાવ્યા અનુસાર તે હંમેશા ઝઘડો કરતી રહેતી હતી અને બાળકોને પણ કોઈ પણ કારણ વગર મારતી હતી. ઘટનાના સમયે સુપ્રિયા એકલી હતી. શુક્રવારે રાત્રે 10 વાગે પતિ બહારથી જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી લોક હતો. ઘણી વખત બૂમ પાડવા છતાં દરવાજો નહીં ખોલતા બીજી ચાવીથી દરવાજો ખોલી અંદર જઈ જોતા સુપ્રિયા પંખા સાથે ઓઢણી બાંધી લટકેલી હાલતમાં જોવા મળી હતી, જેને તાત્કાલિક નીચે ઉતારી આજુબાજુથી લોકોને બોલાવી ચેક કરતા એનો શ્વાસ ચાલતો હોય તેવું લાગતા તાત્કાલિક 108ને બોલાવી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે એને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરતા સોસાયટી તેમજ પરિવારના સભ્યોની પૂછપરછ ધરાઈ હતી. હાલ સેલવાસ પોલીસે લાશને પીએમ માટે મોકલી પરિણીતાનું મોત પાછળનું કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. હાલ પોલીસ કોલ ડિટેલ મેળવી પિયર પક્ષ અને મૃતક મહિલાના પાડોશીઓના નિવેદનો લઈ રહી છે. સુપ્રિયાના પિયરના સભ્યોએ સાસરિયા પક્ષ સામે આક્ષેપ કર્યો છે કે એમની દીકરીની હત્યા કરવામાં આવી છે, કારણ કે સુપ્રિયાએ શુક્રવારે માતાને ફોન કરી જણાવ્યું હતું કે મને પતિ અને સાસુ ઘણા હેરાન કરે છે અને મને મારી નાખવા માંગે છે. રાત્રે 10 વાગ્યા બાદ એમની પાસે ફોન આવે છે કે એમની પુત્રી સુપ્રિયાએ આત્મહત્યા કરી છે. સાસરિયા તરફથી દહેજની માંગણી પણ કરવામાં આવી હતી. એવો આક્ષેપ પણ પિયરના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. हम रितेश के छोटे बड़े भाई हैं और उनकी वाइफ सुसाइड की हैं और थोड़ा सा बच्चे को लेके दूध पिलाने की वजह से अनबन हुआ था. दूध गिर गया था तो उनके हस्बैंड उनको डांटे कि दूध किससे गिर गया बच्चे को, तो बच्चे को मार पीट दी. बच्चे के शरीर पे हाथ पे निशान भी है चोट का, डंडे से जो मारी हैं. और उसी को लेके बाद में 8 बजे तक उन दोनों का झगड़ा भी पट आउट हो गया था. और रात में 10 बजे करीब भाई मार्केट गया दूध लेने के लिए. घर पे आया देखा तो लाइट सब चालू था. उसको शक हुआ, दरवाज़ा लॉक खोल के देखा अंदर तो उनकी वाइफ लटकी हुई थी. जिसे 2017 में शादी हुई थी और दहेज के लिए बराबर लोग मतलब दबाव देकर प्रताड़ित करते थे. लड़की एमए की हुई थी, पढ़ी लिखी थी, बार बार मतलब नौकरी कराते थे. स्थिति खराब की वजह से मतलब अब क्या कहा जाए. हाँ, फ़ोन आया था. तो क्या बताया? मार रहे हैं, मम्मी आई हुई है उनकी, मार रही हैं, पीट रही हैं. ऐसा बता रहे थे, रो रही थी. हम बोले बल्कि कि आ जाओ घर पे, जब तक मम्मी आए तुम यहीं आ जाओ, नहीं 2-4 दिन रुको, अस्थाई से हम ही आ जाते हैं, इसलिए आगे जाएंगे साथ में. તો વલસાડના ઉમરગામ જીઆઈડીસી કોલોનીના વાસીઓ ડુક્કરોનો ત્રાસથી ત્રસ્ત થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોલોનીના કેટલાક કહેવાતા ઉદ્યોગપતિઓ પણ ડુક્કરોથી ત્રાસી ગયા છે.
પરંતુ તેઓ ડુક્કર ખદેડવાની શક્તિ વોટ્સએપ પર રાજકીય પક્ષોની ગોર ખોદવામાં વેડફી રહ્યા છે. વલસાડના ઉમરગામ GIDC કોલોની વિસ્તારમાં સુગમ સુવિધાઓ પૂરી પાડવાની ફરજ નોટિફાઈડ એરિયા કચેરીની છે. માતબર ટેક્સ લઈ જો કોલોની વિસ્તારોની સાફ સફાઈની કાળજી યોગ્ય રીતે ન લેવાતી હોય તો એની રજૂઆત પ્રજાએ કરવી કોણે? કેટલાક ઉદ્યોગપતિઓ તથા બિલ્ડરોના સહયોગથી GIDC કચેરી તથા નોટિફાઈડ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પૂંજાતા હોય તો જેના કારણે પડતી લોક સમસ્યા બાબતે આંખ આડા કાન થવાની શક્યતા નકારી શકાતી નથી. ઉમરગામ GIDC કોલોની વિસ્તારમાં ઘણા સમયથી ડુક્કરોએ આતંક ફેલાવ્યો છે. આ ડુક્કરોના आतंकથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાની હાલત કફોડી બની છે. कॉलोनी में इतना अच्छा कॉलोनी है, इन लोग इधर रहेगा तो ये अच्छा थोड़ी है, इससे तो ज़्यादा आदिवासी उधर जाएगा तो भी अच्छा इंसान मिलेगा, आपको अच्छा एरिया मिलेगा. और इन लोग घर के बाजू में रहता है, अच्छा थोड़ी लगता है, अंदर घुसता है, खाना पीना खाता है, हम लोग को शादी खाता है यार, क्या बोलो इन लोगों को, थोड़ा भागाओ ना. बोला कि हम लोग है ना जाके देखेंगे वहाँ पे क्या है, तो पानी का पाइप वगैरह चेक करके गए, उसके बाद में कुछ नहीं किया. और वो पाइप टूटते हैं तो क्या है कि ना कितना गंदा पानी आता है, हम लोग वही पानी यूज करते हैं. समस्या साफ सफाई की है. ये पिग्स वगैरह का बहुत प्रॉब्लम है इधर. 25-25 बच्चे, 4-4 पिग्स हर तीसरे दिन बच्चे देते हैं. इतनी गंदगी चारों तरफ फैलाते रहते हैं. रात भर जीना आराम कर देते, सोना मुश्किल कर देते हैं. ची 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 इनका चालू ही रहता है पूरी रात. इधर उधर गंदगी करते रहते, चाहे जहाँ पोटी करते हैं और करते हैं. तो पिग से तो बड़े मर जाते हैं, तो 2-2 दिन तक पड़े रहते हैं. सड़ा पूरा एरिया सड़ने लग जाता है. मुश्किल से फ़ोन करते हैं, बुलाते हैं, वो आके लेके जाते तो है, बट एक दफा तो हमारी हालत खराब हो जाती है. 2 दिन खाना पीना सब खराब हो जाता है. કેટલાક કોલોનીમાં રહેતા સામાજિક સેવાભાવી લોકો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં રજૂઆત કરતા નજરે પડતા હોય છે, પરંતુ તેઓની વ્યથા ફક્ત 4 દિવાલમાં ગુંજી સમાપ્ત થઈ જતી હોય છે. હવે નવા UIA પ્રમુખ નરેશ બાંઠિયાનું આગમન થઈ ચૂક્યું છે. આ પ્રમુખે ડુક્કર બાબતે નોટિફાઈડના અધિકારીને ફરિયાદ કરી છે. આ તાકીદના જવાબરૂપે નોટિફાઈડના અધિકારીએ જલ્દ કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે, જે UIA પ્રમુખની કાર્યવાહી સરાહનીય છે. જોવાનું એ છે કે ઉમરગામ નોટિફાઈડના અધિકારી અને એમની ટીમ ડુક્કરોને બાનમાં લેવા કઈ જલ્દ કાર્યવાહી કરશે. શ્રી કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કેળા મંડળી કામરેજ ખાતે આયોજિત સામાન્ય સભામાં હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહી વિવિધ કામોને બહાલી આપી હતી. કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ મંડળી છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે અને સતત સભાસદોના હિતની જાળવણી માટે તત્પર રહે છે. આ મંડળીની 30મી વાર્ષિક સાધારણ સભા કામરેજની કેળા મંડળી ખાતે યોજાઈ હતી. આ સભામાં મંડળીના પ્રમુખ સહિત ડિરેક્ટરો હાજર રહ્યા હતા, તેમજ કામરેજ નાગરિક મંડળીના સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજની સાધારણ સભામાં વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી, જેમાં સંસ્થાના સને 2023 અને 24ના વર્ષનો હિસાબ તથા અહેવાલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેની મંજૂરી બાબતે ચર્ચા થઈ હતી. તેમજ વ્યવસ્થાપક સમિતિએ ચોખ્ખા નફાની કરેલ વહેંચણીને બહાલી આપવા પણ ચર્ચા થઈ હતી. આ સભામાં શેર ડિવિડન્ડ તથા ભંડોળ પરનું વ્યાજ સભાસદના બચત ખાતે જમા કરવાની પણ વાત થઈ હતી. મંડળીના પ્રમુખ દેવીશભાઈ શાંતિલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે કાર લોન જે અત્યારે 15 લાખ સુધીની મળે છે તેની મર્યાદા વધારી 20 લાખ કરવામાં આવી છે અને ડિવિડન્ડ પણ 15% જેટલું આપવામાં આવશે. આજે મંડળીની 30મી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી કેળા મંડળીમાં અને સારા વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી અને કોઈ સભાસદોના કોઈ પ્રશ્નો હતા નહીં ને અમારા વહીવટી સભાસદોને સંતોષ છે. 15% ડિવિડન્ડ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે અને કાર લોનમાં 15 લાખ રૂપિયા આજ સુધી કાર લોન 15 લાખ રૂપિયાની આપતા હતા.
હવે 20 લાખ રૂપિયાની આ જનરલ સભામાં મંજૂર કરવામાં આવી છે. ના ફેરફાર તો કોઈ નથી કરાયો, પણ આપણે કેશ લોન તરીકે 4 લાખની મર્યાદામાં આપણે સભાસદોને તબક્કાવાર આપીએ છીએ. આ મંદિરે આજથી 30 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ મુકેશભાઈ વજીર, સ્વર્ગસ્થ કિશોરભાઈ દેસાઈ તેમજ પ્રભુભાઈ પટેલ, પ્રભુ દાજી એમણે 30 વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરેલી, જે મંદિરે નાના અને ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ આ મંદિર સાબિત થઈ છે. એ લોકો પણ પારદર્શક વહીવટ ચલાવતા હતા અને આજે પણ આ ડેવિસભાઈ અને એમની ટીમ પારદર્શક વહીવટ ચલાવી રહી છે. ઓછા કાગળોએ ઓછી દોડધામે તાત્કાલિક નાના માણસોને આ લોકો લોન આપી દે છે. જ્યારે પણ કોઈને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો આ લોકો જે તે સમયે લોન આપીને મદદરૂપ થાય છે. એમના વહીવટથી સભાસદો ખુશ છે. વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને સભાસદોએ મંડળીનો પાયો નાખનાર મુકેશભાઈ વજીર, કિશોરભાઈ દેસાઈ અને પ્રભુભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન આગેવાનોને યાદ કર્યા હતા અને જેવો વિશ્વાસ સભાસદોને 30 વર્ષ જૂનો વહીવટદારો પર હતો તેવો જ વિશ્વાસ આજના હોદ્દેદારો પ્રત્યે પણ દાખવ્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.